કેન્દ્ર સરકારે કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. હવે વાણિજ્ય મંત્રાલયે આ પ્રતિબંધ હટાવી લેતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમય પહેલા કપાસના નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ લદાયો હતો, જેનો ચોમેરથી વિરોધ થવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે, સૌથી વધુ ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે. ખેડૂતો દ્વારા વ્યાપક વિરોધના કારણે સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે દરમિયાનગીરી કરી અને મંત્રીઓની એક મીટિંગ તાકીદે મળી હતી, જેમાં આ પ્રતિબંધ હટાવી લેવાનું નક્કી થયું હતું. કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે કપાસની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કેન્દ્ર સરકારે કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ લાદતા જ ચોમેરથી વિરોધ શરૂ થયો હતો. ખેડૂતો તેમજ જીનસોએ અચોક્કસ મુદતની હડતાળ પણ શરૂ કરી હતી. આખરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રતિનિધિ મંડળ અહેમદ પટેલની આગેવાનીમાં કેન્દ્રીય પ્રધાનને મળ્યું હતું. કેન્દ્રીય પ્રધાનને રજૂઆત કરતા આ પ્રતિબંધ તાત્કાલિક હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે કપાસની નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવી લેતા જીનર્સ એસોસિએશને તેના નિર્ણયને આવકાર્યો છે. કેન્દ્ર સરકારે લાદેલા પ્રતિબંધથી રોષે ભરાયેલા જીનર્સોએ અચોક્કસ મુદતની હડતાળની શરૂઆત કરી હતી. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના જીનર્સોની સુરેન્દ્રનગરમાં મળેલી બેઠકમાં હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રએ પ્રતિબંધ હટાવી લેતા છેલ્લા ઘણા સમયથી બંધ જીનો આજથી ધમધમતા થઈ જશે. વિરોધ પક્ષના લડાયક નેતા શક્તિસિંહ ગોહિલને સત્ર દરમિયાન ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેનો ચોમેરથી વિરોધ થયો હતો. લોકશાહી બચાવવાના એલાન સાથે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગાંધી આશ્રમ ખાતે જઈને પ્રાર્થના સભા બાદ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. કોંગ્રેસે આજના ધરના તેમજ દેખાવ બાબતે મંજૂરી પણ માંગી હતી. તે મંજૂરી આપવામાં નહીં આવતા કોંગ્રેસે ગાંધી આશ્રમ પાસે ધરના તેમજ વિરોધનો કાર્યક્રમ યોજવાની માંગ કરી હતી. આખરે તેને મંજૂરી આપવામાં આવી હતી. આ વિરોધ દરમિયાન કોંગ્રેસ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી, જેથી પોલીસે શંકરસિંહ વાઘેલા તેમજ મોહન પ્રકાશની અટકાયત કરી છે. મોરબીમાં હવે તસ્કરી વધી ગઈ છે. તસ્કરો દિવસે દિવસે અલગ અલગ વિસ્તારમાં ત્રાટકે છે. બિંદાસ ચોરી કરીને પલાયન થઈ જાય છે. મોરબી શહેરની અંદર હવે મંદિરોમાં પણ તસ્કરો ત્રાટકી રહ્યા છે, જેના કારણે પોલીસ એક્શનમાં આવી હતી. મોરબીની એલસીબીએ મંદિરમાં તસ્કરી કરતા તસ્કરની ધરપકડ કરી છે. મોરબીમાં એલસીબીએ મંદિરમાં ચોરી કરતા એક જણની ધરપકડ કરી છે. એલસીબીએ મળેલી માહિતીના આધારે શકબંધ પાસે બાઇક સવાર પરેશની પૂછતાછ કરી હતી. અંગ ઝડપી લેતા મંદિરના છત્ર તેમજ અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. વધુ પૂછતાછ કરતા પરેશે રાજકોટમાં 4 જેટલા મંદિરોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જામનગર શહેરની અંદર ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જામનગર શહેરની અંદર યુવતી પર બળાત્કાર ગુજારનાર 3 નરાધમોની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય યુવાનોએ યુવતીનું અપહરણ કરીને વાડીમાં લઈ જઈને ચાકુની અણીએ તેને બાનમાં લઈને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ પણ ચલાવી હતી. પોલીસે મળેલી માહિતીના આધારે આ ત્રણેયની ધરપકડ કરીને 2 છરી તેમજ 5 મોબાઈલ ફોન કબજે લીધા છે. રાજ્ય સરકારે ડાર્ક ઝોન હટાવ્યો છે. અમદાવાદ અને તેના આજુબાજુ વિસ્તારની અંદર ખેડૂતોની ચિંતા દિવસે દિવસે વધી રહી છે. ટીપક સિંચાઈ અથવા સિંચાઈ કરવા માટે પાણીનો પૂરતો જથ્થો ખેડૂતોને મળતો નથી, જેના કારણે ખેડૂતોનો ઊભો પાક બળી રહ્યો છે. રાજ્ય સરકારે ડાર્ક ઝોન હટાવ્યો છે, પરંતુ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ટપક સિંચાઈ કે ફુવારાથી સિંચાઈ કરવા પાણીનો પૂરતો જથ્થો નહીં હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સરકારે ડાર્ક ઝોન હટાવ્યા બાદ પાણીની જરૂરિયાતવાળા ઘઉં તેમજ ડાંગરને વધુ પાણી મળતું ન હોય ડાર્ક ઝોનનો કોઈ જ ફાયદો નથી તેવું જણાવ્યું હતું. અમદાવાદ, આણંદ, બાવડા, ઇસ્કોઈ અને ધોળકામાં ઘઉં તેમજ ડાંગરનું પુષ્કળ ઉત્પાદન થઈ રહ્યું છે, પણ આ 2 પાક માટે પૂરતું પાણી મળતું જ નથી.
વડોદરા મહાનગર સેવા સદનમાં વિવિધ કાર્યોના કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ઓડિટ વિભાગમાં તો પ્રવેશબંધી ફરવામાં આવે છે અને સમયસર તેમને બિલો ચૂકવવામાં નહીં આવતા કોન્ટ્રાક્ટરમાં છુપો રોષ જોવા મળ્યો હતો. આખરે તેમને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. વડોદરા મહાનગર સેવા સદનમાં વિવિધ કામોના કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરોના બિલો ચૂકવવામાં વિલંબ તેમજ ઓડિટ વિભાગમાં પ્રવેશબંધીથી નારાજ કોન્ટ્રાક્ટરોએ લડતનો મૂડ બનાવ્યો છે. કોન્ટ્રાક્ટરો આજે પોતાની વિવિધ માંગણીઓને લઈને વોર્ડ નંબર 6માં રજૂઆત કરવા ગયા હતા. વોર્ડમાં અધિકારી કે કર્મચારીની ગેરહાજરીમાં વોર્ડ કચેરી સુમસામ ભાસતી હતી, જેથી તેઓ સેવા સદનમાં ચીફ ઓડિટર જે.કે. રાવને મળીને રજૂઆત કરી હતી. કોન્ટ્રાક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે ફેબ્રુઆરી સુધી તેમના બિલના રૂપિયા ચૂકવાતા હતા. કોન્ટ્રાક્ટર મનીષ પટેલ દ્વારા બિલમાં કરવામાં આવેલા ગોટાળા બાદ તંત્ર તરફથી બિલના નાના આપવામાં અખાડા થઈ રહ્યા છે. એટલું જ નહીં, અનામત ટકાવારી આપવાની અધિકારીને પરવાનગી હોવા છતાં પણ અનામત રાખી મૂકવામાં આવે છે. ફાઇલ મળતા નાના મળશે તેવું પણ જણાવવામાં આવે છે અને યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ પણ કરી હતી. સેવા સદનના કોન્ટ્રાક્ટરોએ પોતાની માંગણીઓ ન સંતોષાય તો હડતાલને ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. પડતર પ્રશ્નો છે, જેવા કે ઓડિટમાં અમને જે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે એના માટે અમે બધાને મળવા આવ્યા હતા કે ઓડિટમાં અમારા જે કંઈ બિલો છે એના પહેલાં ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં કેટલા બિલો પાસ થયા, ત્યાર પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કેટલા બિલો પાસ થયા અને મને ખોટી રીતે હેરાન કરે, ખોટા વાંધા લખીને હેરાન કરવામાં આવે છે. એના માટે અમે મળવા આવ્યા હતા. તો આજે અહીંયા કોઈ અધિકારી હાજર નથી, એટલે અમે હવે ખંડેરાવ માર્કેટ રાવ સાહેબની કેબિનમાં રાવને મળવા જઈએ છીએ અને જે કંઈ અમારા 2%, 3%, 5%ની અનામતો છે એ તો અધિકારીઓ અમને સહી કરીને આપે છે, થઈ જાય. આજકાલ ફાઇલો બી નથી મળતી, તો એ અમારો કંઈ વિષય નથી હોતો, તો બી આ લોકો અમારી અનામતો બી રોકી રાખે છે. એટલે એના માટે અમે અમારું પેમેન્ટ જલ્દી રિલીઝ થાય, અમારી અનામતો જલ્દી છૂટી થાય, એના માટે આજરોજ અમે બધા કોન્ટ્રાક્ટર ભાઈઓ હાજર છે અને અહીંયા કોઈ અધિકારી હાજર નથી. તેથી અમે હવે રાવ સાહેબને મળવા ખંડેરાવ માર્કેટ જઈએ. ઓડિટમાં અને અમને લોકોને ઓડિટમાં બંધ કરાવી દેવામાં આવે છે કે તમારા લોકોની કોઈની એન્ટ્રી નથી. જો એક કોન્ટ્રાક્ટર ચોર હોય, બધા કોન્ટ્રાક્ટર કંઈ ચોર નથી હોતા. એક અધિકારી ચોર છે તો કંઈ એ લોકો બધા ચોર હોય છે એવું અમે નથી માનતા. તો અમને બી ઓડિટમાં જઈને અમારા બિલોનો અમારા જલ્દી નિકાલ થાય એવો વહીવટ કરવામાં સરળતા આપે, નહીં તો અમારે ના છૂટકે હડતાલ પાડવી પડશે. વિરોધ પક્ષના નેતા લડાયક મિજાજ ધરાવતા શક્તિસિંહ ગોહિલને સત્ર દરમિયાન ગૃહમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ તરફથી વિરોધ થઈ રહ્યો છે. આજે અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શિત કરવા સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. આખા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઠેર ઠેર દેખાવો થયા હતા અને ઉગ્ર લડતના મંડાણ પણ થયા હતા. પરંતુ વડોદરા શહેર કોંગ્રેસને તો જાણે લકવા થઈ ગયો હોય તેવું લાગે છે. દરેક વખતે આવા કાર્યક્રમો પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી નક્કી કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી જ્યારે ગણ્યા ગાંઠે કાર્યકર્તાઓ આવા દેખાવ કરવા જાય છે ત્યારે પોલીસ દાદાઓની એન્ટ્રી થાય છે અને આવા કાર્યકર્તાઓને પકડી લેવામાં આવે છે. કોઈ કાર્યક્રમને તેમને સફળતા મળતી જ નથી. જ્યારે પણ દેખાવો કરવામાં આવે છે ત્યારે પોલીસ સાથે સમજૂતા એક્સપ્રેસ દોડતી હોય તેવું લાગી રહ્યું છે. કાર્યક્રમ સફળ થતા નથી અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે. યા પછી કાર્યકર્તાઓ જ અંદરખાને પોલીસને જાણ કરીને ધરપકડ વરી લે છે તેવો ઘાટ દર વખતે ગણાય છે. આજે પણ ગોલ્ડન ચોકડી પાસે આવું જ કંઈક બન્યું. દેખાવ કરવા કોંગ્રેસ કાર્યકર્તાઓ ગયા, મોટા ઉપાડે અમદાવાદ જવાની વાત થઈ હતી, પરંતુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કાર્યકર્તાઓની ધરપકડ કરી દેવામાં આવી અને તાલુકા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા. સમય કદાચ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ પાસે છે જ નહીં, માટે આવી ધરપકડ વરીને અમદાવાદ જવાનું ટાળી રહ્યા છે. પછી કોંગ્રેસ ક્યાંથી આગળ આવે તે કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓએ સમજવાની તાતી જરૂરિયાત છે. આજે ગોલ્ડન ચોકડી પાસે દેખાવ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તમામ કાર્યક્રમ ધરાર નિષ્ફળ ગયો હતો. પ્રથમવાર આવું નથી બન્યું. વારંવાર આવા કાર્યક્રમના મોટા પાયે આયોજન થાય છે, પ્રેસ કોન્ફરન્સ કરાય છે, જાહેરાતો કરાય છે, પબ્લિસિટી મેળવાય છે અને આખરે પોલીસ દાદા કાર્યકર્તાઓની ધરપકડ કરી લે છે અને કાર્યક્રમ સદંતર નિષ્ફળ થાય છે. બનાવમાં એવું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને ઉચ્ચ અધિકારીઓ તરફથી વાહન ચેકિંગ માટે અમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલું હતું. એટલા માટે ટોલ નાકા પર અમે ચેકિંગમાં હતા દરમિયાનમાં આ કાર્યકરો ત્યાંથી જતા હતા અને અમે એમને ઓળખતા હતા કે જે સિટીના જે નરેન્દ્ર રાવત છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ, એને એમની સાથેના બીજા 7-8 કાર્યકરોને અમે ધરપકડ કર્યા.